નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પીપાની સંપૂર્ણ માહિતી મેળવીશું. રાઈટ, તમને ઘણા બધા સવાલ હશે, મનમાં ઘણા બધા ડાઉટ્સ હશે સ્પીપાને લઈને. ઓકે, તો આજના વિડીયોમાં બધા જ ડાઉટ તમારા ક્લિયર કરાવી દઈશ. પરંતુ એના માટે એક શરત છે કે તમારે વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે. ઓકે, રાઈટ, જો તમે વિડીયોના અંત સુધી બન્યા રહો છો, ગેરંટી મારી કે તમારા બધા જ ડાઉટ્સ અહીંયા ક્લિયર થઈ જશે આ જ વિડીયોમાં. રાઈટ, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના સિવાય ઘણું બધું તમને જાણવા મળશે આજના વિડીયોમાં. સ્પીપા પ્લસ યુપીએસસીની પણ થોડી જાણકારી આપી દઈશ. રાઈટ, અને આ સ્પીપાના ક્લાસ એ યુપીએસસીની તૈયારી માટે જ કરાવવામાં આવે છે. સ્પીપા એ યુપીએસસીની તૈયારી કરાવે છે. રાઈટ, પહેલાં કેવું હતું કે આપણે યુપીએસસી આઈએસ આઈપીએસની તૈયારી કરવા માટે આપણે દિલ્હી જવું પડતું હતું, ગુજરાતની બહાર જવું પડતું હતું. રાઈટ, પરંતુ હવે આપણે દિલ્હી કે ક્યાંય બીજે જવાની જરૂર નથી. આપણે ગુજરાતથી જ આના ક્લાસ કરી શકીએ છીએ, અને બિલકુલ ફ્રીમાં. રાઈટ, કોઈ ફી નથી લેવામાં આવતી આના માટે. ઓકે, તો તમને એ થશે કે મેં જીપીએસસી કેમ લખ્યું, તો એ હું આગળ વિડીયોમાં તમને સમજાવીશ કે મેં કેમ જીપીએસસી પણ અહીંયા લખ્યું. રાઈટ, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. એના સિવાય પણ ઘણું બધું આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો જોઈએ આગળ વિડીયોમાં. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક ફટાફટ આની પર એક નજર મારી લઈએ કે વિડીયોમાં આપણે શું શું ડિસ્કસ કરીશું. ઓકે, તો અહીંયા જોઈએ તો સ્પીપામાં પરીક્ષા ક્યારે યોજાય છે, સ્પીપા ભણવા કેટલી ફી ભરવી પડે છે. મિત્રો, ફી તો બિલકુલ ફ્રી છે ક્લાસીસ સ્પીપાના, પરંતુ એના માટે થોડી આપણે ડિપોઝિટ ફી ભરવી પડતી હોય છે. ઓકે, તો એ ડિપોઝિટ ફી કેટલી ભરવી પડે છે એ આપણે જોઈશું. પછી જે સ્પીપામાં અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ પણ મળે છે. રાઈટ, સ્પીપામાં યુપીએસસી જીપીએસસીની તૈયારી કેવી રીતે કરવી, સ્પીપાની પરીક્ષા કોણ આપી શકે છે, એટલે કે એલિજિબલ ક્રાઇટેરિયા પણ સમજી જોઈએ. સ્પીપાની એક્ઝામ આપવા માટે કોણ એલિજિબલ છે અથવા કોણ આપી શકે છે આની માટે. ઓકે, અથવા તો કઈ યોગ્યતા માગી છે, જેમ કે એજ લિમિટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, રાઈટ, વગેરે વગેરે. પછી જોઈએ તો સ્પીપાની પરીક્ષા પાસ કરવા શું કરવું, કઈ બુક્સ વાંચવી, એ પણ આપણે જોઈશું કે તમારે સ્પીપાનો સિલેબસ શું છે, આપણે કઈ બુક્સ વાંચવી પડશે સ્પીપાની એક્ઝામને ક્રેક કરવા. ઓકે, રાઈટ. ત્યારબાદ આપણને સ્પીપામાં એડમિશન મળતું હોય છે. તમને ખબર ન હોય તો આપણે સ્પીપામાં એડમિશન લેવા માટે આપણે એક એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી હોય છે. ઓકે, તો એના વિશે પણ આપણે જોઈશું આગળ વિડીયોમાં. સ્પીપાની અથવા યુપીએસસી જીપીએસસીની પરીક્ષા પાસ કરવા કયા ઓનલાઈન સોર્સિસ અવેલેબલ છે. રાઈટ, આપણે કેટલાક ઓનલાઈન સોર્સિસ વિશે પણ તમને માહિતી આપીશ જે તમારા માટે ખાસ ઉપયોગી થશે, કે તમારે જે મોબાઈલથી પણ તમે એનો ઉપયોગ કરી શકો તૈયારી માટે. રાઈટ, તો એવા કેટલાક ઓનલાઈન સોર્સિસ પણ હું તમને રિકમેન્ડ કરીશ કે તમારે આ ઓનલાઈન સોર્સિસ ઉપર પણ વિઝિટ કરતું રહેવું. ઓકે, પછી જોઈએ તો યુપીએસસી જીપીએસસી માટેનું ઓપ્શનલ સબ્જેક્ટનું લિસ્ટ, કે તમારા ઓપ્શનલ જે સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં આવતો હોય છે, તો એ ઓપ્શનલ સબ્જેક્ટનું આખું લિસ્ટ છે એ હું તમને બતાવીશ કે કયું લિસ્ટ છે, કે કયા સબ્જેક્ટ હોય છે ઓપ્શનલમાં. રાઈટ, તો જેથી કરીને તમે સરળતાથી અત્યારથી જ પસંદ કરી શકો કે મારે કયો ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો છે. ઓકે, પછી જોઈએ તો આપણે યુપીએસસીની પોસ્ટ લિસ્ટ વિશે જોઈશું કે યુપીએસસીમાં કેટલી પોસ્ટ છે. ઓકે, તો અહીંયા પણ એ આપણે લાસ્ટમાં વિડીયોમાં જોઈશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાનું છે. રાઈટ, પછી અહીંયા FAQ છે, એટલે કે ફ્રિકવન્ટલી આસ્કડ ક્વેશ્ચન, એટલે કે તમારા જેવા સ્ટુડન્ટ દ્વારા જે પૂછવામાં આવેલા ફ્રિકવન્ટલી ક્વેશ્ચન વારે. ઓકે, તો એવા કાંક સવાલ પૂછાયેલા છે જેમના ડાઉટ્સ હોય છે સ્ટુડન્ટને, એ ક્વેશ્ચનને પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો વિડીયોના અંત સુધી બનાવ્યો. આજનો વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી થશે જો સ્પીપાની તૈયારી કરવી છે, યુપીએસસીની તૈયારી કરવી છે અને જીપીએસસીની તૈયારી કરવી છે. રાઈટ, તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો, અહીંયા સ્પીપાની જે પણ માહિતી આપીશ એકદમ બેઝિક પાયાથી આપીશ. તો અહીંયા નામ વાંચી શકો. ગુજરાતીમાં આપણે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા કહી શકું. ઓકે, અને એમનું એડ્રેસ પણ આપેલું છે. એડ્રેસ છે ઈસરોની સામે સેટેલાઇટ, અમદાવાદ. ઓકે, અને એમનો ફોન નંબર પણ આપેલો છે. ફોન નંબર પર ફોન કરીને તમે બેઝિક માહિતી મેળવી શકો છો, અથવા તો એની સ્પીપાની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે. ઓકે, તો આ વેબસાઇટ ઉપરથી પણ તમે માહિતી મેળવી શકો છો, અને તમે સ્પીપાના લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર પણ ડાઉનલોડ કરી શકો છો, જેથી કરીને તમારી તૈયારીમાં
ઉપયોગી થશે કે કેવા પ્રકારનું પ્રશ્નપત્રનું લેવલ કેવું હોય છે, કેવા ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, એમ તો આપણે આગળ વિડીયોમાં જોઈશું, રાઈટ. પછી આગળ જોઈએ તો યુપીએસસી કે આઈએસની. અહીંયા મિત્રો યુપીએસસીની વાત કરતાં પહેલાં હું તમને જીપીએસસીની પણ વાત કરી દઉં. મેં તમને આગળ કીધું હતું કે હું આગળ વિડીયોમાં તમને ડાઉટ ક્લિયર કરાવી દઈશ કે જીપીએસસીની કેવી રીતે તૈયાર કરાય. ઓકે, તો મિત્રો તમને ખબર હશે કે જીપીએસસીનું લેવલ હવે દિવસે દિવસે વધતું જાય છે, રાઈટ. 2019 પછીના તમે ક્વેશ્ચન પેપર જોઈ શકો છો જીપીએસસીના, રાઈટ. પહેલાં જીપીએસસી વન વર્ડ ટાઈપના ક્વેશ્ચન પૂછતી હતી. વન વર્ડ ટાઈપ એટલે કે વિધાનવાળા નહીં. અત્યારથી હવે વિધાનવાળા ક્વેશ્ચન પૂછે, રાઈટ. તમને ખબર હશે 2019 પહેલાંના ક્વેશ્ચન પેપર જોજો અને 2019 પછીના ક્વેશ્ચન પેપર જોજો જીપીએસસીના. તમને ખબર પડી જશે અંતર બંનેનું શું હતું. ઓકે, તો દિવસે દિવસે યુપીએસસી જેવી પેટર્નને ફોલો કરતી જાય છે જીપીએસસી. એટલે કે તમે સ્પીપામાં જોઈન કરશો તો તમને યુપીએસસીની તૈયારી કરાવશે, તો સાથે તમારી જીપીએસસીની તૈયારી ઓટોમેટિક થઈ જ જશે, રાઈટ. જીપીએસસીને યુપીએસસીમાં કોઈ અંતર નથી, વધારે કોઈ જ ફરક નથી. એમ તો આપણે આગળ વિડીયોમાં હું તમને યુપીએસસીની સમજાવતો હોઈશ, ત્યારે હું તમને સમજાવતો જઈશ કે યુપીએસસી અને જીપીએસસીમાં શું ડિફરન્સ છે. ઓકે, એટલે તમે સ્પીપામાં જોઈન કરો તો તમારે અહીંયા જીપીએસસીની પણ તૈયારી થઈ જ જશે, રાઈટ. તો તમે જીપીએસસી એક્ઝામ આપવા માંગો છો તો પણ સ્પીપા જોઈન કરી શકો છો. ઓકે, અને મિત્રો સ્પીપા એક ખૂબ સારા ક્લાસીસ છે. ઘણા બધા મિત્રો મને કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે કોઈ ગુજરાતમાં અથવા તો કોઈ પણ એવા ક્લાસીસ કહો જે જીપીએસસી માટે બેસ્ટ હોય. તો પ્રાઇવેટ ક્લાસીસ તો ઘણા બધા છે અને એમની ફી પણ તમને ખબર જ હશે કે કેટલી બધી હોય છે, બરાબર. તો તમે યુપીએસસીની અથવા તો જીપીએસસીની તૈયારી કરતા હોય અથવા અન્ય કોઈ પણ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તો સ્પીપા જોઈન કરી શકાય છે. ઓકે, પરંતુ એના માટે એક એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. ઓકે, તો એન્ટ્રન્સ એક્ઝામમાં શું સિલેબસ છે, શું યોગ્યતા માંગી છે એ જોઈશે આપણા આગળ વિડીયોમાં. ઓકે, તો અહીંયા જોઈએ તો યુપીએસસી સિવિલ, અહીંયા પહેલાં જોઈ લઈએ યુપીએસસી આઈએસની પરીક્ષા એટલે શું છે બેઝિક આપણે સમજી લઈએ. આઈએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ એવી કુલ 24 કેન્દ્ર ગ્રુપ એ અને ગ્રુપ બી સર્વિસ માટે ભરતી માટે દર વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજાય છે, રાઈટ. એમાં આપણે પાના નંબર 6 પર વધારે માહિતી આપેલી છે, આપણે જોઈશું આગળ. તો પછી જોઈએ તો આગળ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2020 આપવા માટેની શૈક્ષણિક લાયકાત યુપીએસસીની વાત કરું છું 2020. અને મિત્રો આ પીડીએફ એકદમ બિલકુલ ન્યૂ છે, લેટેસ્ટ છે, 2020ની છે. ઓકે, તો હેલ્પફુલ વધારે થશે. ઓકે, તો અહીંયા તમે યુપીએસસીની વાત કરું છું. યુપીએસસીમાં એજ લિમિટ શું છે? 21થી લઈને 32, ઓબીસી માટે 21થી લઈને 35, એસસી એસટી માટે 21થી 37 વર્ષની એજ લિમિટ આપેલી છે. અહીંયા એટેમ્પ પણ આપેલા છે કે તમે કેટલા એટેમ્પ આપી શકો છો યુપીએસસીમાં. તો જનરલ માટે 6 એટેમ્પ છે, ઓબીસી માટે 9, અને જ્યારે એસસી એસટી માટે જ્યાં સુધી વય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી એક્ઝામ આપી શકો છો. ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ આપેલું છે કે યુપીએસસી માટે તમે એજ્યુકેશન શું રિક્વાયર્ડ છે. ઉમેદવારે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય અથવા તો ઉમેદવારે ગ્રેજ્યુએશનના અંતિમ સેમેસ્ટરમાં હોય અથવા તો અંતિમ વર્ષમાં પણ હોય તો જુલાઈ 2020 પહેલાં આની માર્કશીટ અથવા ડિગ્રી મળી જતી હોય તો તમે આની એક્ઝામ આપી શકો છો, રાઈટ. તો મિત્રો અહીંયા હું તમને એવું લાગતું હશે કે સ્પીપાનો વિડીયો જોવા છે કે યુપીએસસીનો. તો મિત્રો અહીંયા સ્પીપા યુપીએસસીની તૈયારી કરાવે છે તો આપણે સ્પીપાનો પણ જાણી જ લઈએ. ઓકે, તો અને તમને ખબર ના હોય તો યુપીએસસીની જાણકારી મેળવીએ તો આ વિડીયો પણ તમારા માટે ઉપયોગી થશે. ઓકે, તો યુપીએસસીની તૈયારી કરતા સ્ટુડન્ટ માટે પણ આ વિડીયો ઉપયોગી થશે, રાઈટ. તો આગળ જોઈએ તો યુપીએસસીની પરીક્ષાનો સિલેબસ અને માળખું સમજીએ. તો યુપીએસસીની પરીક્ષા એ 3 તબક્કામાં લેવાય છે: પ્રિલિમ્સ, મેન્સ, અહીંયા જોઈ શકો છો પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, રાઈટ. અને જીપીએસસીમાં પણ પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ હોય છે. આ વિડીયોમાં હું તમને એક તો દેખો પ્રિલિમ્સ યુપીએસસીની માહિતી આપીશ, સ્પીપાની પણ આપીશ અને પ્લસ યુપીએસસી અને જીપીએસસીનો ડિફરન્સ પણ સમજાવીશ કે યુપીએસસી અને જીપીએસસીમાં શું ફરક છે, રાઈટ. જીપીએસસીમાં પણ 3 સ્ટેજ હોય છે: પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, રાઈટ. અને યુપીએસસીમાં પણ કેવું હોય છે, પ્રિલિમ્સના માર્ક્સ કાઉન્ટ નથી થતા મેરિટમાં, એ ક્વોલિફાઈડ એક્ઝામ છે. માત્ર માર્ક્સ કાઉન્ટ થાય છે મેન્સ અને ઇન્ટરવ્યૂના જ, જેવું જીપીએસસીમાં પણ એવું જ છે. જીપીએસસીમાં પણ પ્રિલિમ્સના માર્ક્સ કાઉન્ટ નથી થતા, મેન્સ અને ઇન્ટરવ્યૂના જ માર્ક્સ કાઉન્ટ થાય છે. ઓકે, તમને ખબર ના હોય તો. ઓકે, તો હવે આપણે થોડીક ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી દઈએ.
તો મિત્રો 12 ફેબ્રુઆરી 2020ના રોજ, એટલે કે આજ બીજો મહિનો ગયો ને ત્યારે આની નોટિફિકેશન બહાર પડી હતી. આમાં ઓનલાઈન અરજી કરવાની હતી અને લાસ્ટ ડેટ હતી 3 માર્ચ. ઓકે, યુપીએસસીની વાત કરું છું. અને એની પ્રિલિમ્સ એક્ઝામ 31 મે યોજાવાની હતી, પરંતુ તમને ખબર હશે કે આપણે લોકડાઉનના લીધે આની એક્ઝામ પોસ્ટપોન કરી દેવામાં આવી. ઓકે, અને 18 સપ્ટેમ્બરે એની મેઇન્સ એક્ઝામ હતી અને જાન્યુઆરી 2021માં એનું ઇન્ટરવ્યૂ થવાનું હતું. એટલે કે આખો આ સિનારિયો આખો 1 વર્ષ સુધી ચાલે છે, રાઈટ. તો એના માર્ક્સ ઉપર પણ જોઈ લઈએ આપણે. તો પ્રિલિમ્સ એક્ઝામ એ 400 માર્ક્સની છે. જેવી રીતે જીપીએસસીમાં પણ પ્રિલિમ્સ એક્ઝામ કેટલા માર્ક્સની હતી? 400 માર્ક્સની. આમાં પણ 400 માર્ક્સની છે. આમાં પણ 2 જ પેપર હશે, GS1 અને GS2, રાઈટ. અને જીપીએસસીમાં પણ 2 પેપર હોય છે, GS1 અને GS2. ઓકે, તો પ્રિલિમ્સ તો બંનેમાં સેમ જ છે, યુપીએસસી અને જીપીએસસીમાં. ઓકે, પછી આગળ આવે છે મેઇન્સ એક્ઝામ. ઓકે, મેઇન્સ એક્ઝામમાં તમારે એટલે કે વળાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ તમારે એક્ઝામ આપવાની હોય છે, પેન એન્ડ પેપર મોડ. પ્રિલિમ્સમાં તમારે MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે અને જીપીએસસીમાં પણ MCQ ટાઈપના, અને મેઇન્સમાં તમારે લખવાનું રહેશે. ઓકે, તો મેઇન્સ તમારી હશે 1750 માર્ક્સની, જ્યારે જીપીએસસીમાં મેઇન્સ એક્ઝામ કેટલા માર્ક્સની હતી? 900 માર્ક્સની. ઓકે, અને ઇન્ટરવ્યૂ અહીંયા તમારું ગુજરાતી, હિન્દી અથવા તો અંગ્રેજીમાં આપી શકો છો. ઘણા બધાને ડાઉટ્સ હોય છે કે યુપીએસસીની એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય. તો હા મિત્રો, તમે યુપીએસસીની એક્ઝામ બિલકુલ ગુજરાતીમાં આપી શકો છો. ઓકે, તો અહીંયા ઇન્ટરવ્યૂ એ 275 માર્ક્સ હોય છે, જ્યારે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ હોય એ 100 માર્ક્સનું હોય છે. ઓકે, તો અહીંયા તમારે ટોટલ કરી શકો છો કેટલા માર્ક્સ થાય. આમાં મીન્સ અને ઇન્ટરવ્યૂ પરથી તમારું મેરિટ બનતું હોય છે અને તમારા મેરિટના આધારે તમને ક્લાસ 1, ક્લાસ 2 અથવા તો તમારી મનગમતી પોસ્ટ હોય એ મળતી હોય છે, IAS, IPS એવી. ઓકે, તો આ રીતનું કોઈ એક્ઝામ પેટર્ન હોય છે એની. ઓકે, તો જીપીએસસીમાં પ્રિલિમ્સ સરખી હોય છે, યુપીએસસી સાથે સરખાવીએ તો. ઓકે, તો આગળ જોઈએ તો સ્પીપા શું છે અને તમે યુપીએસસીની તૈયારી ક્યાં અને કેવી રીતે મદદ કરશે. ઓકે, તો એના વિશે જોઈએ તો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે સ્પીપા મૂળભૂત ગુજરાતી રાજ્યની એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીઓની ફાઉન્ડેશન તાલીમ આપવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ તો સાલ 1992માં યુપીએસસીની સ્ટડી સેન્ટરની સ્થાપના કરવામાં આવી, જ્યાં પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે તે જ વિષય નિષ્ણાતો અથવા તો તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી સંસ્થાના કુલ 209 વિદ્યાર્થીઓ યુપીએસસીમાં સફળ થયા છે અને છેલ્લે લેવાયેલી યુપીએસસીની એક્ઝામમાં 18 વિદ્યાર્થીઓ સફળ થયા છે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે સ્પીપા યુપીએસસી માટે સારા છે. અહીંયા ગુજરાતમાંથી જો તૈયારી કરવી હોય તો. ઓકે, આગળ જોઈએ. બાકી આમ તમારે પહેલાં કેવું હતું કે ગુજરાતની બહાર જવું પડતું હતું, કેમ કે ગુજરાતમાં આવા કોઈ યુપીએસસીની તૈયારી માટે કોઈ ક્લાસ હતા. આપણે દિલ્હી છે ત્યાં જવું પડતું હતું. અત્યારે હાલ પણ દિલ્હી બહુ ફેમસ છે યુપીએસસી તૈયારી માટે, ઓનલાઈન ક્લાસીસ માટે. ઓકે, આગળ જોઈએ તો સ્પીપાની પ્રવેશ પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું માગી છે. તો વર્ષ 2019 પ્રવેશ પરીક્ષા માટે લાયકાત નીચે મુજબ રહેશે. એટલે કે હંમેશા આ જ લાયકાત રહે છે કે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય. તમે ગ્રેજ્યુએશન પણ હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આના માટે એપ્લાય કરી શકે છે સ્પીપા માટે, રાઈટ. અને વય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી તમે ગમે તેટલી વાર આની એક્ઝામ આપી શકો છો. એટલે કે કોઈ એટમની લિમિટ નથી રાખી કે તમે 1-2 વાર કે 5-6 વાર તમે આની એક્ઝામ આપી હોય. તમે જ્યાં સુધી ઉંમર એજ ના પૂરી થાય ત્યાં સુધી તમે આપી શકો. અહીંયા એજ પણ આપેલી છે કે કઈ એજ સુધી આપી શકાય છે. ઓકે, તો જનરલ, OBC અને SC/ST માટે તમે વાંચી શકો છો. આગળ જોઈએ તો કેવળ નીચે ઉમેદવાર જ સ્પીપાની અરજી કરી શકે છે. તો કોણ છે? તો માતૃભાષા એટલે કે ગુજરાતી હોય અથવા સેકન્ડરી, હાઈ સેકન્ડરી પરીક્ષા એ ગુજરાતીમાં આપેલી હોય, ગ્રેજ્યુએશન એ ગુજરાતીમાં પૂર્ણ કરેલું હોય, ગુજરાત સરકાર માન્ય અથવા તો ગુજરાતના સામાન્ય રીતે રહેવાસી હોય, એટલે કે ગુજરાતમાં રહેવાસી હોય, સળંગ 5 વર્ષ કે તેથી વધુનો વસવાટ હોવો જોઈએ. તો એ લોકો આ સ્ટુડન્ટ એપ્લાય કરી શકે છે સ્પીપા માટે. પછી આગળ જોઈએ
સ્પીપાની પ્રવેશ પરીક્ષા ક્યારે યોજાય છે તેનું માળખું, મતલબ કે ક્યારે આને એક્ઝામ, આની નોટિફિકેશન ક્યારે આવતી હોય છે, ઓનલાઈન કેવી રીતે અરજી કરવાની હોય છે. તો સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. દર વર્ષે આની એક્ઝામ લેવામાં આવે છે. ઓકે, અને આની નોટિફિકેશન એ જૂનથી જુલાઈ મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઓકે, તો પ્રવેશ પરીક્ષાની ઓનલાઈન અરજી ojas.gujarat.government પર કરવાની રહેશે, અથવા તો એની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે. ઓગસ્ટ સપ્ટેમ્બર 2019માં સ્ટેજ 1 એટલે કે એની જે પ્રિલિમ્સ એક્ઝામ હોય છે એ યોજાતી હોય છે, અને એનું માળખું એ યુપીએસસી સ્ટેજ 1ની પ્રિલિમ પરીક્ષાના મુજબ જ છે. ઓકે, તો જોઈએ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફર્સ્ટ સ્ટેજની એક્ઝામ લેવાની હોય છે, જ્યારે જુલાઈ અને જૂનમાં એનો ઓનલાઈન અરજી થતી હોય છે. તો તમે જોઈ શકો છો કેટલા મહિનાનો તમને પ્રિલિમ્સ એટલે કે સ્ટેજ 1ની તૈયારી માટે ટાઈમ મળતો હોય છે. તો એમાં તમારે સ્ટેજ 1માં તમારે કયું એક પેપર હશે જનરલ સ્ટડીઝનું, જેના 100 માર્ક્સ રહેશે, અને પેપર 2માં એપ્ટિટ્યૂડના 50 ગુણના ક્વેશ્ચન રહેશે. બધાનો એક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે, એટલે કે 100 પ્રશ્ન છે એના 200 માર્ક્સ, અને એપ્ટિટ્યૂડ હશે એના પણ 50 માર્ક્સનું છે તો એના તમારે 100 માર્ક્સ રહેશે, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ છે. ઓકે, પછી સ્ટેજ 2ની પરીક્ષા એ તમારી સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં યોજાય છે, જે તમારે ગુજરાતી કે અંગ્રેજીમાં નિબંધ લખવાનો હોય છે. પ્રત્યેક બે નિબંધના 50 માર્ક્સ છે, એટલે કે એક નિબંધના 50 માર્ક્સ છે, એટલે કે 2 નિબંધના 100 માર્ક્સ, એમ કરીને ટોટલ તમારી 400 માર્ક્સની સ્પીપાની એક્ઝામ તૈયાર થતી હોય છે. ઓકે, આગળ જોઈએ, રીમાર્ક્સ. સ્પીપામાં દ્વારા વર્ષ 2016થી નક્કી કરાયેલ પરીક્ષાના નવા માળખા મુજબ પેપર 2 એટલે કે એપ્ટિટ્યૂડના માર્ક્સ પણ મેરિટમાં ગણાશે, એટલે કે માર્ક્સ કાઉન્ટ થશે એપ્ટિટ્યૂડના. એટલે કે પેપર 1 અને પેપર 2ના માર્ક્સને આધારે મેરિટ આવેલા ઉમેદવારને નિબંધ કસોટી માટે બોલાવવામાં આવે છે. એટલે કે જે સ્ટેજ 1માં મેરિટમાં આવશે એમને જ સ્ટેજ 2માં બોલાવવામાં આવશે, એટલે કે બંનેનું મેરિટ પણ અલગ અલગ પડશે. જે સ્ટેજ 1માં અલગથી મેરિટ પડશે, એમાં જો તમે મેરિટમાં તો જ તમને સ્ટેજ 2માં તમને બોલાવવામાં આવશે. આગળ તાલીમાર્થીઓને ફાળવવામાં આવેલ સ્પીપા. ઓકે, અહીંયા જોવાનું ભૂલી ગયા. સ્ટેજ 1 અને 2ના કુલ 400 માર્ક્સના આધારે આખરી પરિણામ બને છે. જાહેર થયા બાદ કેટેગરી વાઇઝ મેરિટમાં ઉમેદવારોમાં મેળવેલા ગુણના આધારે ગુજરાત સરકારની અનામત નીતિ મુજબ પ્રવેશ આપવામાં આવશે. ઓકે, આગળ જોઈએ, તાલીમાર્થીઓને ફાળવવામાં આવેલ સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રો ખાતે હાલમાં હોસ્ટેલમાં રહેવાની તથા જમવાની સવલત મળવાપાત્ર નથી. તો વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે તેની વ્યવસ્થા કરવાની રહેશે. એટલે કે જે પણ સ્ટુડન્ટ્સ અમદાવાદની બહાર છે અથવા તો ગુજરાતની બહારથી અહીંયા સ્પીપાની તૈયારી કરવા આવતા હોય છે એમના માટે, રાઈટ, તો એમના માટે છે કે અહીંયા કોઈ એવી સુવિધા નથી, તમારે પોતાના ખર્ચે સુવિધા કરવી પડશે, રાઈટ, અથવા તો તમે અપડાઉન પણ કરી શકો છો ગુજરાતમાં હોય તો. ઓકે, પછી અંદાજિત નવેમ્બર અને ડિસેમ્બર માસમાંથી તાલીમ વર્ગ શરૂ થાય છે, એટલે કે નવેમ્બરથી ડિસેમ્બરમાં જ તમારું એડમિશન જે ક્લાસીસ હોય છે શરૂ થઈ જતા હોય છે. ઓકે, આગળ જોઈએ, સ્પીપામાં ભણવામાં કેટલી ફી ભરવી પડતી હોય છે. ઓકે, તો ફ્રી તો બિલકુલ ફ્રી જ છે, કોઈ પણ ફ્રી તો લેવામાં આવતી નથી. માત્ર 3200 એ રિફંડેબલ ડિપોઝિટ ભરવી પડે છે, એટલે કે તમે જ્યારે તમારું સ્પીપામાં ક્લાસીસ પૂર્ણ થઈ જાય પછી તમારે રિફંડેબલ આ ફી જે ભરેલી છે 3200 એ તમને પરત પાછી મળી જતી હોય છે. ઓકે, તાલીમ ડિપોઝિટ એ 1000 રૂપિયા લાઇબ્રેરીના હોય છે, અને 1000 રૂપિયા તાલીમ ડિપોઝિટ હોય છે, અને 2200 એ લાઇબ્રેરીના ડિપોઝિટ હોય છે. ઓકે, જે તમને પાછી મળી જતી હોય છે. આગળ જોઈએ તો સ્પીપામાં અભ્યાસ દરમિયાન કોઈ સ્કોલરશિપ અપાય છે કે કેમ, અને તેમના તાલીમ અને સમયગાળો શું છે. હા, તમામ કેટેગરીના યુવક અથવા તો યુવતીને અહીંયા સ્કોલરશિપ આપવામાં આવે છે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થી અને તાલીમ એમનો સમયગાળો શું હોય છે. એટલે કે જ્યારે સ્પીપામાં પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટેની તાલીમ એ નવેમ્બરથી જૂન સુધીમાં હોય છે અંદાજિત, અને યુપીએસસીની પ્રિલિમ પાસ કર્યાથી મેન્સ માટેની તાલીમ માટે જુલાઈથી સપ્ટેમ્બર સુધીની અંદાજિત સમયગાળો હોય છે. યુપીએસસીની મેન્સથી લઈને ઇન્ટરવ્યૂની તાલીમ એ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં, એટલે કે અહીંયા તમને ઇન્ટરવ્યૂની પણ તૈયારી થઈ જશે. ઓકે, તો ખૂબ સારી વાત કહેવાય.
આગળ જોઈએ તો યુપીએસસીમાં ફાઇનલ મેરિટમાં સિલેક્ટ થાય. ઓકે, પછી આગળ જોઈએ તો અહીંયા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોના અને ધારણા મુજબ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે અથવા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. આગળ જોઈએ આ તાલીમ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ યોગ્ય રીતે યુપીએસસીની તૈયારી કરી શકે અને વધુને વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે હેતુથી સ્પીપામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્પીપાની બહાર કોઈપણ જાતની નોકરી કે અન્ય અભ્યાસ કરી શકશે નહીં. ઓકે, આ વાતનો પણ ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ સ્પીપામાં એડમિશન મળે મને કઈ કઈ સુવિધાઓ મળશે. તો તમને સ્પીપામાં એડમિશન લો તો તમને અહીંયા જે સુવિધાઓ આપી છે એ સુવિધા પણ મળશે. સ્પીપામાં મળતી સુવિધાઓમાં સૌપ્રથમ તો છે વ્યાખ્યા દ્વારા સઘન તાલીમ, રીડિંગ રૂમ, લાઇબ્રેરીની સવલત, પછી સ્ટાઇપેન્ડ. ઓકે, એટલે તમને લાઇબ્રેરી પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો, રીડિંગ રૂમ પણ તમે યુઝ કરી શકો છો. આગળ જોઈએ તો તમને આ તાલીમ આ સુવિધાઓ મળતી હોય છે જો તમે સ્પીપામાં એડમિશન તમારું થઈ જાય છે તો. ઓકે, આગળ જોઈએ સ્પીપા યુપીએસસીની પરીક્ષા માટે મારે તૈયારી કરવી કેવી રીતે શરૂ કરવી. યુપીએસસીની તૈયારી કરો એટલે આપમેળે સ્પીપાની તૈયારી થઈ જાય. નીચે મુજબ પુસ્તક અથવા મટીરિયલ્સની શરૂઆત કરવી. આ ચોપડી તમને તમારા અમદાવાદના રિલીફ રોડ પરથી ગાંધી બ્રિજ અથવા તો ઓનલાઈન દુકાનો પરથી પણ મળી જશે અથવા ઓફલાઈન પણ મળી જશે દુકાનો પરથી. ઓકે, તો અહીંયા બુક્સ અને મટીરિયલ વિશે કોઈ માહિતી આપી છે કે એનસીઈઆરટી યુપીએસસીમાં ઘણા એમસીક્યુ પ્રશ્નો એ સીબીએસસી બોર્ડ એટલે કે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકમાંથી સીધા પૂછાતા હોય છે. 7 થી 12ના સોશિયલ સાયન્સ, હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફીના પુસ્તક જોઈ લેવા. ઓનલાઈન મફત ડાઉનલોડ પણ કરી શકાય છે એનસીઈઆરટીના. ઓકે, એ આપણે ઓનલાઈન સોર્સિસમાં જોઈશું કે કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકશો એનસીઈઆરટીની પીડીએફ. ઓકે, જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો જીસીઆરટી કરી શકો છો અથવા તમારે એનસીઈઆરટી અવેલેબલ ના હોય તો જીસીઆરટી કરી શકો છો, રાઈટ. અને તમારે એનસીઈઆરટી વાંચવી હોય તો વાંચી પણ શકો છો, પરંતુ જીપીએસસી માટે જીસીઆરટી સારી જ છે, બેસ્ટ છે, દોડશે, ચાલશે, રાઈટ. આગળ જોઈએ તો જૂના પ્રશ્નપત્રો લાસ્ટ 24 યર્સ યુપીએસસી આઈએસ અને આઈપીએસના પ્રિલિમ્સ અને બુક બાય દિશા પબ્લિકેશનમાં અવેલેબલ ઇન ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે. એટલે કે લાસ્ટ 24 વર્ષના પ્રશ્નપત્રો આઈએસ અને આઈપીએસના પ્રિલિમ્સ એક્ઝામના કઈ બુકમાં છે તો દિશા પબ્લિકેશનમાં. ઓકે, જે હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, રાઈટ. મિત્રો અહીંયા જે તમને બતાવું છું પેપર 1 છે જનરલ સ્ટડીઝ એ સ્પીપાનું છે. ઓકે, તો કયા કયા સબ્જેક્ટ આવે છે જનરલ સ્ટડીઝ 1માં તો એ જોઈએ. તો અહીંયા તમારા સબ્જેક્ટ લખ્યા છે અને અહીંયા તમારે એ સબ્જેક્ટ ક્યાંથી તૈયાર કરવા એ બતાવ્યું છે ઓનલાઈન. ઓકે, તો અહીંયા સૌપ્રથમ જે તમારું જનરલ સ્ટડીઝ 1નું પેપર હશે એમાં જિયોગ્રાફી આવે છે, એન્વાયરમેન્ટ આવશે, ઇકોનોમી આવશે, પોલિટી, હિસ્ટ્રી, કલ્ચર, કરંટ અફેર્સ. આગળ જોઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. ઓકે, તો આ બધા સબ્જેક્ટ તમારા JS1માં આવશે. પછી આપણે આગળ જોયું હતું એ પ્રમાણે એપ્ટિટ્યૂડ કે એપ્ટિટ્યૂડમાં શું કરીશું તો એપ્ટિટ્યૂડમાં તમારે ગણિત, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન આવશે એ કરવાના છે, રાઈટ. તો અહીંયા કઈ રીતે આ બધું જ તમને અહીંયા બાજુમાં પણ લખ્યું છે કે આ બધું જ તમે ક્યાંથી તૈયારી કરી શકો છો. ઓકે, તો એ પણ જોઈ લેજો. આની પીડીએફ તમારે જોઈએ તો મને કોમેન્ટ કરજો તો હું તમને પીડીએફ આપી દઈશ. ઓકે, તો અહીંયા વેબસાઇટ સોર્સિસ એટલે કે મેં કીધું હતું ને કે ઓનલાઈન સોર્સિસ એ કયા ઓનલાઈન સોર્સિસ છે તો અહીંયા જોઈ શકો upsc.government.in એમાંથી સિલેબસ અને પાસ્ટ યરના ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકો છો. ઓકે, યુપીએસસીના તમારે પેપર લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા હોય ને તો આ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો સ્પીપાના લાસ્ટ યરના પેપર ડાઉનલોડ કરવા છે તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઇટ લઈ લેજો, નોંધી લેજો, બુકમાં લખી દેજો, ત્યાંથી તમે આ ઉપયોગી થશે જો તમે સ્પીપાની તૈયારી કરતા હોય તો. પછી આગળ જોઈએ તો mrunalpatel.org કરંટ અફેર્સ માટે અને જીએસ માટે ઉપયોગી થશે અથવા તો ઇકોનોમી માટે. ઓકે, પછી ncrt.nic.in મેં કીધું એ પ્રમાણે કે એનસીઈઆરટીની બુક તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ વેબસાઇટ ઉપરથી ncrt.nic.in ઉપરથી તમે આના જે એનસીઈઆરટીની બુકની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. ઓકે, પછી આગળ છે thehindu.com ત્યાંથી તમે ધ હિન્દુનું ન્યૂઝપેપર આવે છે એ પણ ડાઉનલોડ કરી શકો છો ડેલી. પછી અહીંયા પોલિટી માટે અહીંયા વેબસાઇટ આપેલી છે એ પણ તમે કરી શકો. દિશા પબ્લિકેશન એ પણ છે. પછી સોશિયલ ઇસ્યુઝ માટે આ વેબસાઇટ છે. ઓકે, તો અહીંયા બધી જ વેબસાઇટ તમે લઈ લેજો અથવા તો પીડીએફમાંથી તમે મળી જશે સરળતાથી. ઓકે, તો પીડીએફ માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એપ્ટિટ્યૂડ માટે આ વેબસાઇટ છે, રાઈટ. ઓકે, તો બધા માટે અહીંયા મેં તમારા હેલ્પફુલ થશે આ બધું તૈયારીમાં. ઓકે,
તો અહીંયા યુપીએસસીનું માળખું આપેલું છે કે યુપીએસસીમાં શું શું પ્રિલિમ્સ પરીક્ષામાં શું માર્ક્સ હોય છે. ઓકે, નહીં સોરી, આ છે મિત્રો. હવે આપણે જે જોઈશું એ યુપીએસસીનો સિલેબસ જોઈશું કે યુપીએસસીમાં પ્રિલિમ્સ મેન્સનો સિલેબસ છે. આપણે આગળ જોયું એ રીતે કે સ્પીપાનો સિલેબસ હતો. ઓકે, તો અહીંયા સ્પીપાના તમારે ડાઉટ ક્લિયર થઈ ગયા હશે કે તમારા સ્પીપામાં કયા કયા સબ્જેક્ટ ભણવાના છે. ઓકે, મેં કીધું ને એ રીતે કે આ બધા સબ્જેક્ટ તમારે સ્પીપામાં કરવાના છે. ઓકે, અને એક પેપર હશે તમારું જનરલ સ્ટડીઝનું અને બીજું પેપર હશે તમારું એપ્ટિટ્યૂડનું. ઓકે, આપણે આગળ જોઈએ એ રીતે 2 મિનિટ બતાવી દો તમને ફરીથી એકવાર. ઓકે, તો આ જોયું એ પ્રમાણે કે તમારે એક જનરલ સ્ટડીઝનું પેપર હશે અને એક બીજું હશે એપ્ટિટ્યૂડનું. તો જનરલ સ્ટડીઝમાં કયા કયા સબ્જેક્ટ આવે એ આપણે આગળ જોયું કે જિયોગ્રાફી, ઇકોનોમી, ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ બધા સબ્જેક્ટ જોયા ને આપણે. એ બધા OMR ક્વેશ્ચન હશે. એપ્ટિટ્યૂડમાં પણ OMR બેઝ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, પછી તમારું હશે બીજું નિબંધ જે ગુજરાતી અને અંગ્રેજીમાં લખવાનો રહેશે. 2 નિબંધ હશે, એક ગુજરાતી અને એક ઇંગ્લિશમાં હશે, જેના 50 માર્ક્સ હશે એક નિબંધના અને બંનેના 100 માર્ક્સ હશે. ઓકે, તો ટાઈમ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમને કુલ ગુણ પણ જોઈ શકો છો, 400 ગુણ આપેલા છે. ઓકે, અહીંયા મેં બીજું બધું અહીંયા સમજાવી દીધું તમને, રાઈટ. આગળ જોઈએ. અહીંયા કોઈ ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. જોઈ શકો છો કે જનરલ સ્ટડીઝ 1માં જે પેપર 1 હતું ને, ફરીથી એકવાર તમને કહું છું કે સબ્જેક્ટ જોઈ લેજો, કે સબ્જેક્ટ ભૂલી ના જતા કે કયા સબ્જેક્ટ હતા. ઓકે, રાઈટ. તો આ બધા સબ્જેક્ટ હતા, પોલિટી, હિસ્ટ્રી, આ બધા તમારે પેપર 1માં આવશે, GS 1માં. ઓકે, સ્પીપામાંની વાત કરું છું. ઓકે, ના કે યુપીએસસીનું હવે જોઈશું આપણે. પછી જોઈએ તો એપ્ટિટ્યૂડ, બધું બીજું પેપર હતું ને એપ્ટિટ્યૂડ ક્વેશ્ચન પેપર 2, જે તમારું પ્રિલિમ્સમાં જ હશે. એના પણ MCQ ટાઈપ જ ક્વેશ્ચન પૂછાતા હશે. ઓકે, તો એમાં શું હશે? ગણિત હશે, રિઝનિંગ હશે અને કોમ્પ્રિહેન્શન હશે. ઓકે, અહીંયા બધા ફાસ્ટ ટ્રેક ઓબ્જેક્ટિવ અર્થમેટિક એ રાજેશ વર્માની બુક છે અથવા તો અરિહંત પબ્લિકેશનની બુક છે. બંનેમાંથી કોઈ પણ ઉપયોગમાં લઈ ગયો અથવા તો MK પાંડ્યાની છે અથવા તો BSc પબ્લિકેશનની પણ બુક છે રિઝનિંગ માટે. ઓકે, તો મેં રિસોર્સિસ પણ તમને સાથે સાથે કહેતો જાઉં છું કે કયા રિસોર્સિસ શેના માટે ઉપયોગી છે, કઈ બુક્સ અવેલેબલ છે. ઓકે, તો આ બધું જ તમારું અહીંયા વિડીયોમાં કવર થઈ જાય. પછી અહીંયા જોયું વેબ સોર્સિસ કયા અવેલેબલ છે. ઓનલાઈન મેં કીધું ને કે ઓનલાઈન રિસોર્સિસ, તો એ ઓનલાઈન રિસોર્સિસની વાત કરું તો યુપીએસસીના લાસ્ટ યરના પેપર અને સિલેબસ જોવો હોય તો આ વેબસાઇટ છે, અથવા તમારે સ્પીપાના લાસ્ટ યરના પેપર ડાઉનલોડ કરવા છે તો આ વેબસાઇટ છે. ઓકે, પછી mrunalpadeli.org જે કરંટ અફેર્સ માટે છે અથવા તો GS માટે. પછી NCERTની મેં કીધું ને કે NCERTની બુક તમારે અવેલેબલ ના હોય માર્કેટમાં તો તમે ઓનલાઈન PDF પર ડાઉનલોડ કરી શકો છો. ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. NCERTની PDF ડાઉનલોડ કરી શકો છો આ વેબસાઇટ ઉપરથી, રાઈટ. પછી આગળ જોઈએ તો thehindu.com, ત્યાં તમારે ડેલી ન્યૂઝપેપર આવે છે, એ તમે ડાઉનલોડ કરી શકો છો આ વેબસાઇટ ઉપરથી, thehindu.com પરથી. પછી અહીંયા આ વેબસાઇટ ઉપરથી પોલિટી વિશે તમને મટીરિયલ મળી જશે. પછી આના માટે અહીંયાથી તમને ડિપ્લોમેસી માટે તમને અહીંયાથી આ વેબસાઇટ ઉપરથી તમને મળી જશે બધું માહિતી. ઓકે, પછી સોશિયલ ઇસ્યુ માટે આ વેબસાઇટ છે. પછી એપ્ટિટ્યૂડ માટે તમે આ વેબસાઇટનો ઉપયોગ યુઝ કરી શકો છો. ઓકે, તો આટલા ઓનલાઈન સોર્સિસ હતા જે મારા ધ્યાનમાં તે તમને બધા કહી દીધા, રાઈટ. આગળ જોઈએ. હવે આપણે યુપીએસસીનું માળખું સમજીશું કે આપણે યુપીએસસી પણ તૈયારી કરીએ છીએ તો એના વિશે પણ જાણવું જરૂરી છે, રાઈટ. તો આપણે યુપીએસસીનું સિલેબસ જોઈ લઈએ તો પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ છે, અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર, રાઈટ. હું બધું વાંચતો નથી, તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો, રાઈટ. આગળ જોઈએ તો પછી છે, એમ તો મેં યુપીએસસી પર અલગ વિડીયો બનાવેલો છે વધારે એકદમ ડિટેલમાં, તો એ વિડીયો પણ તમે આપણી ચેનલના વિડીયો સેક્શનમાં તમે જોઈને એકદમ નીચે વિડીયો બનાવેલો છે એ જોઈ શકો છો, રાઈટ. આગળ જોઈએ તો મેન્સ એક્ઝામનું મુખ્ય પરીક્ષા માટેનું શું સિલેબસ છે તો અહીંયા જોઈ શકો છો GS 1, GS 2, GS 3 અને GS 4. ઓકે, જ્યારે મેં કીધું ને કે જીપીએસસીમાં GS 1 અને GS 2 અને GS 3 હોય છે, અહીંયા GS 4 છે. ઓકે, તો અહીંયા તમારે એક વધારાનું GS જનરલ સ્ટડીઝનું ભણવું પડશે. પછી એક ઓપ્શનલ સબ્જેક્ટ એક હશે ને ઓપ્શનલ સબ્જેક્ટ 2 હશે. હું આગળ બતાવીશ કે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ કયા પસંદ કરવાના હોય છે. ઓકે, રાઈટ. અહીંયા બીજું જોઈ શકો છો વધારે વિડીયોના પોઝ કરીને તમે બધું વાંચો. એનું ટોટલ માર્ક્સ જોઈ લો 1750 માર્ક્સનું મેઇન્સ એક્ઝામ હોય છે અને તમારી પ્રિલિમ્સ એક્ઝામ એ 400 માર્ક્સની હોય છે, 200 માર્ક્સ એમ કરીને 400 માર્ક્સની હોય છે, રાઈટ. આગળ જોઈએ તો ઓપ્શનલ સબ્જેક્ટની વાત કરીએ કે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ કયા હોય છે અને કયા સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાના હોય છે. તમારા મનપસંદ જે પણ સબ્જેક્ટ તમને સૌથી વધારે આવડતો હોય, જે પણ સબ્જેક્ટમાં તમારે સૌથી વધારે પકડ હોય એ સબ્જેક્ટને તમે ઓપ્શનલ સબ્જેક્ટ બનાવી શકો છો. ઓકે, રાઈટ. યુપીએસસીની માટે તમારે 2 ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કરવાના હોય છે. ઓકે, તો આ ઓપ્શનલ સબ્જેક્ટનું આખું લિસ્ટ છે. અહીંયાથી તમે કોઈ પણ સબ્જેક્ટને તમારી રીતે ઓપ્શનલ સબ્જેક્ટ બનાવી શકો છો. ઓકે, પછી આવે છે સ્ટેજ 2માં ઇન્ટરવ્યૂ. ઓકે, તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી જુઓ. ઇન્ટરવ્યૂ એ 275 માર્ક્સ હોય છે, એટલે કે 2025 ગુણમાંથી તમારું ફાઇનલ લિસ્ટ બને છે. જે ઉમેદવારે કેટેગરી વાઇઝ મેરિટ ક્રમમાં
પ્રોફેશન મુજબ તેમની IAS IPS IFS વગેરે સર્વિસમાં ફાળવણી કરવામાં આવતી હોય છે. ઓકે, તો હવે આગળ જોઈએ તો ફ્રિક્વન્ટલી આ ક્વેશ્ચન અહીંયાથી તમને ઘણી બધી હેલ્પફુલ થઈ હશે કે તમારા જેવા સ્ટુડન્ટ જ આવા ક્વેશ્ચન પૂછ્યા હતા, જે જોઈએ આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો સૌપ્રથમ ક્વેશ્ચન છે, સ્પીપાની પ્રવેશ પરીક્ષા માટે વય મર્યાદા ક્યારે લેવાય છે? ઓકે, અથવા તો ફી કેટલી છે? પ્રવેશ પરીક્ષા માટે કયા કયા પુસ્તક વાંચવા જોઈએ? ક્લાસીસ ક્યારે ચાલુ થાય છે? તો આપણે આગળ જોઈએ એટલે કે પાના નંબર 1 થી 3 વાંચી લેવાનું. ઓકે, આ PDF આપ્યું છું, તમે કોમેન્ટ કરજો તો હું તમને PDF મોકલી દઈશ, તો તમને ત્યાંથી આ PDF ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. અહીંયા પાના નંબર 1 અને 3 વાંચી લેવું. ઓકે, તો આ બધી માહિતી મળી છે. ઓકે, પછી આગળ નેક્સ્ટ જોઈએ તો શું હું આ વર્ષે 2019માં UPSCની પરીક્ષા આપી શકું છું? તો જવાબમાં છે ના. UPSCની આ વર્ષે પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થયેલ છે. હવે વર્ષ 2020 માટે ફેબ્રુઆરીમાં, એટલે કે ફેબ્રુઆરીમાં આની અરજી ઓનલાઈન નીકળતી હોય છે, તો ફેબ્રુઆરી મંથ યાદ રાખજો. એટલે કે 2021માં પણ ફેબ્રુઆરી મંથમાં તો તમારે UPSCની એક્ઝામ આપી છે. તો રાઈટ, આગળ જોઈએ, શું હું કોલેજના અંતિમ વર્ષમાં UPSC પ્રવેશ પરીક્ષા આપી શકું છું? તો જવાબમાં છે UPSCની પ્રિલિમ એ જૂન મહિનામાં અને મુખ્ય પરીક્ષા એ સપ્ટેમ્બરમાં હોય છે. નિયમો અનુસાર ઉમેદવારે પ્રિલિમ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા માટે નવું ફોર્મ ભરવાનું હોય છે અને એ સમયે ગ્રેજ્યુએશન માર્કશીટની નકલ આપવી પડે છે. અને બીજા શબ્દોમાં સપ્ટેમ્બર 2020માં આવનાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરતા પહેલાં તમે ગ્રેજ્યુએશનની માર્કશીટ મળી જવાની હોય તો પ્રિલિમ પરીક્ષા માટે આપી શકો છો. ઓકે, સિમ્પલ જવાબ છે. રાઈટ, આગળ જોઈએ તો શું હું સ્પીપામાં એડમિશન લીધા વગર આપની લાઇબ્રેરી અથવા તો રીડિંગ બુકની સવલત લઈ શકું છું? તો જવાબમાં છે ના, તે શક્ય નથી. રાઈટ, એડમિશન લેવું પડે એના માટે. આગળ જોઈએ તો છે, શું હું કોલેજના અંતિમ વર્ષમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા આપી શકું છું? તો જવાબમાં છે ના. સ્પીપાની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી વખતે તમારા ગ્રેજ્યુએશનની ટકાવારીની વિગતો ભરવાની છે, તેથી ગ્રેજ્યુએશન પૂર્ણ થયેથી તમે અરજી કરી શકો છો. રાઈટ, આગળ જોઈએ તો બીજો સવાલ છે, જો હું સ્પીપામાં પ્રવેશ પરીક્ષા ન આપું પણ એ વર્ષની UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરી દઉં તો સ્પીપામાં પ્રવેશ મળે? તો જવાબમાં છે હા. સ્પીપાની આપેલ વર્ષની મુખ્ય પરીક્ષા બેન્ચમાં પ્રવેશ મળી શકે છે. તેના માટે તમારે અલગથી સ્પીપાની પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર રહેતી નથી. એટલે કે તમે પ્રિલિમ્સ પાસ કરી નાખી ને UPSCની, તો તમારે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની જરૂર નથી. જેમ કે તમને ખબર છે સાફિન હસન, યંગેસ્ટ IPS, એમને પણ એવું જ કર્યું હતું. પ્રિલિમ્સ પાસ કરીને મેન્સની તૈયારી સ્પીપામાં કરી હતી. રાઈટ, પછી જોઈએ તો આગળ છે, જો મેં અગાઉના વર્ષમાં UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય તો એના આધારે આ વખતેની સ્પીપા બેન્ચમાં એડમિશન કે વાંચવા માટે કેવળ હોસ્ટેલ લઈ શકું? તો જવાબમાં છે ના. આ વર્ષમાં પ્રિલિમ પાસ કરી હોય તો સ્પીપાની આપેલ વર્ષની મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષાના બેન્ચમાં જ પ્રવેશ મળે છે. જો આપેલ વર્ષમાં મુખ્ય પરીક્ષા પાસ કરી હોય તો સ્પીપાની આપેલ વર્ષની ઇન્ટરવ્યૂની બેન્ચમાં એડમિશન મળી શકે છે. રાઈટ, આગળ જોઈએ, શું હું મુખ્ય પરીક્ષામાં નિબંધનું પેપર ગુજરાતીમાં અને ઓપ્શનલ એટલે કે દાખલા તરીકે એન્જિનિયરિંગ અથવા તો મેડિકલ વગેરેનું પેપર અંગ્રેજી માધ્યમમાં આપી શકું? તો જવાબમાં છે ના. UPSCના નિયમો અનુસાર તેઓએ જનરલ સ્ટડીઝ અને નિબંધનું પેપર જે માધ્યમમાં આપવાનું પસંદ કર્યું છે તે જ માધ્યમમાં ઓપ્શનલનું પેપર પણ આપવું પડે છે. રાઈટ, તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા સ્ટુડન્ટના મિકેનિકલ એન્જિનિયર અથવા તો મેડિકલ ફિલ્ડના હોય છે, એમનું એ ટોટલી ઇંગ્લિશમાં થતું હોય છે. રાઈટ, ઇંગ્લિશમાં ભણેલા હોય છે, તો એમના ઓપ્શનલ સબ્જેક્ટમાં ઇંગ્લિશમાં ન આપી શકે. જે ગુજરાતીમાં આપ્યો તો પછી ગુજરાતીમાં તમારે આખી એક્ઝામ આપવાની રહેશે. ઓકે, આગળ જોઈએ, જો હું મુખ્ય પરીક્ષામાં જનરલ સ્ટડીઝ અને નિબંધ માટે અંગ્રેજી માધ્યમ પસંદ કરું તો શું મારે ગુજરાતી લિટરેચરનું પેપર પણ અંગ્રેજીમાં લખવું પડશે? તો ના. UPSCના નિયમો અનુસાર સાહિત્ય એટલે લિટરેચરનું પેપર જે તે ભાષાની લિપિમાં જ લખવાનું હોય છે. એટલે ભલે તમે અંગ્રેજીના જનરલ સ્ટડીઝના નિબંધ લખવાના હોય તો એ ગુજરાતી લિટરેચરનું ગુજરાતી લિપિમાં જ લખવાનું રહેશે. રાઈટ, એટલે કે ગુજરાતીનું પેપર તો ઓબ્વિયસલી ગુજરાતીમાં જ લખાય ને, ઇંગ્લિશમાં કેવી રીતે લખી શકાય? ઓકે, આગળ જોઈએ, શું હું UPSCની મુખ્ય પરીક્ષા અંગ્રેજીમાં અને ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં આપી શકું? તો જવાબમાં છે હા. એવી પરિસ્થિતિમાં UPSC દ્વારા તમને ઇન્ટરવ્યૂ માટે દુભાષિયાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. ઓકે, દુભાષિયો એટલે કે જે ટ્રાન્સલેટ કરી શકાય, ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, અને દુભાષિયો કહેવાય. રાઈટ, આ બધાનો કોમન ક્વેશ્ચન હશે કે, અને મિત્રો તમે પણ સમજી જાઓ, તમારા જે મનમાં જે કોમન ક્વેશ્ચન આવતા હોય છે એ જ બધા છે. એટલે જ મેં કીધું હતું વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ઓકે,
પછી જોઈએ તો આપની સંસ્થામાં વ્યાખ્યાઓ કયા માધ્યમમાં ભણાવે છે? જવાબમાં છે જે તે વિષયના ફેકલ્ટી પોતાની ઢબ મુજબ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં ભણાવતા હોય છે. સ્પીપામાં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારે આ ત્રણેય ભાષાનું જ્ઞાન અપેક્ષિત છે. ઓકે, એટલે કે તમને આ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમાં અલગ અલગ ફેકલ્ટીઝ હોય છે, અલગ અલગ ભાષામાં બોલતા હોય છે. ઓકે, તો તમને ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. પછી જે સવાલ, આઈપીએસ અને અન્ય નોકરીઓ માટે ઉચ્ચ છાતી, ચશ્મા નંબર વગેરે ધારણાઓ શું છે? તો કેન્દ્ર સરકારના ઓફિશિયલ ગેઝેટમાં નિયમો આપેલા છે, જે આ લિંક પરથી તમે જોઈ શકો છો. ઓકે, તો આ લિંક છે, તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો એના વિશે તમે માહિતી મેળવી શકો છો કે ચશ્મા છે, છાતી શું છે, એમાં કંઈ ફરક પડે આપણે. ઓકે, તો આગળનો ક્વેશ્ચન જોઈએ તો શું હું બેંક, સ્ટાફ સિલેક્શન, ઇન્સ્યોરન્સ સેક્ટરની નોકરીઓમાં માટે પરીક્ષા આપવા માંગુ છું, તો શું હું આ સ્પીપાને મદદ કરી શકશે? ઓકે, તો અહીંયા જવાબમાં આપેલું છે સ્પીપાની ઈડીપી શાખા, એટલે કે અહીંયા CGRS વિભાગમાં માહિતી લેવી પડે. ઓકે, પરંતુ તમે આપી શકો છો. ઓકે, તમારે યુપીએસસીની તૈયારી લઈને તમારે જવાનું, પરંતુ તમે જીપીએસસીની પણ થઈ જાય. ઓકે, આગળ જોઈએ. અહીંયા જીપીએસસીનો પણ ક્વેશ્ચન છે. જીપીએસસી ગૌણ સેવા પસંદગી, PI, PSI, DYSO ત્યાદી માટે કયા પુસ્તક વાંચવા? તો ગુજરાત સરકારના નિયમો અનુસાર આ ક્લાસીસમાં ગુજરાતના યુવાના કેન્દ્રનું સરકાર યુપીએસસી સિવિલ સેવાની પરીક્ષા પ્રતિનિધિત્વ વધારવા હેતુ ચલાવે છે. અહીંયા કેવળ યુપીએસસીની માહિતી આપવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ. અહીંયા આપેલું છે યુપીએસસીની પોસ્ટ લિસ્ટ વિશે, રાઈટ, કે કઈ પોસ્ટ હોય છે અહીંયા. ઓકે, તો બધી જ પોસ્ટ તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે IAS, ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS, ઇન્ડિયન ફોરેન સર્વિસ IFS, ટોપ 3. ઓકે, બીજી બધી તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો, રાઈટ. તો બસ આજના વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. હજુ એક તમને ડાઉટ હશે કે સ્પીપામાં જીપીએસસીની તૈયારી નહીં કરાવતા, પરંતુ તમે યુપીએસસીની તૈયારી કરશો તો તમારું જીપીએસસી ઓટોમેટિક થઈ જશે ક્લિયર, રાઈટ. તો બસ આજના વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ PDF મેળવવા માટે પણ કોમેન્ટ જરૂરથી કરજો, રાઈટ. અથવા તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમને ઇન્સ્ટાગ્રામની, રાઈટ. તો ત્યાંથી તમે મારી સાથે પર્સનલમાં ચેટિંગ કરી શકો છો. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, તૈયારી લઈને કોઈ પણ સમસ્યા આવતી હોય, આપણે ડિસ્કસ કરીશું, રાઈટ. તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું જ.